વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ. ઘણા ટાઈમથી આપણે કોઈ સ્ટ્રીટ ફૂડની રેસિપી શેર નથી કરી, તો આજે આપણે એક ટેસ્ટી એવું સુરતી સ્ટ્રીટ ફૂડ, જેને આપણે કહીશું સુરતી ગોટાળો, તો આ ગોટાળાની રેસિપી શેર કરવાના છીએ. શું છે આ ગોટાળાની રેસિપીમાં? તો એ રેસિપી જોવા માટે રેસિપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરું તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તો સુરતી ગોટાળો બનાવવા માટેની સામગ્રી મેં એડવાન્સ જ બનાવીને બધી રાખી દીધેલી હતી. તો ટમેટાં, ડુંગળી, કેપ્સિકમ અને આદુ મરચાં લસણ ધાણા અને સાથે જ પનીર છીણીને મેં રાખી દીધેલું છે. તો હવે એનો વઘાર કરવા માટે થઈને સુરતી ગોટાળાનો વઘારમાં ખરેખર તો બટરની જ જરૂર પડે છે, પણ મારી પાસે અહીંયા બટર નહોતું એટલે મેં ઘી એડ કરેલું છે અને સાથે જ મેં 2 પાવડા તેલ એડ કરી દીધેલું છે. તમે બટર તમારી પાસે હોય તો તમે બટર લઈ શકો છો. ત્યારબાદ આપણે એની અંદર શરૂઆતમાં જ જીરાનો વઘાર કરવાનો, કારણ કે ગોટાળો એટલે બધી જ સામગ્રી આપણે એડ કરેલી હશે એટલે શરીરને પચી જાય સરસ રીતે. એ માટે થઈને આપણે જીરાનો વઘાર ખાસ કરવાનો. જીરું એડ કરી અને એની અંદર ઝીણી કાપેલી ડુંગળી આપણે એડ કરી દેવાની છે વહેલા. તો મેં અહીંયા મીડિયમ સાઇઝની 2 ડુંગળી ઝીણી કાપીને લીધેલી છે. તો એને આપણે અહીંયા સંતળાવા દઈશું. મિનિમમ 2 થી 3 મિનિટ સુધી આપણે એને સંતળાવા દઈશું અને સાથે જ એમાં થોડું એવું ચપટી ભરી અને નમક એડ કરી દઈશું, જેથી કરીને સરસથી ચડી જાય અને હળદર એડ કરવાથી એનો કલર પણ એકદમ સરસ આવે. તો બધી જ સામગ્રીને સારી રીતે આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કરીને આપણે સરસ રીતે સંતળાવા દેવાનું છે. આ સુરતી ગોટાળાનું નામ જ્યારે મેં સાંભળ્યું ત્યારે મને એમ થયું કે આ સુરતી ગોટાળામાં શું હશે. ત્યારે રેસિપી મારી ફ્રેન્ડને મેં પૂછી ત્યારે એણે મને કીધું કે અમારે ત્યાં તો અઠવાડિયામાં 1 થી 2 વાર તો સુરતી ગોટાળો બનાવવામાં જ આવે છે. તો મિત્રો, તમે સુરતી ગોટાળાની રેસિપી ખાધી છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને અહીંયા મેં સામગ્રી એડ કરી છે, એ સિવાયની બીજી કઈ સામગ્રી તમે સુરતી ગોટાળામાં એડ કરો છો એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડુંગળી સરસ રીતે સંતળાઈ જાય એટલે એની અંદર એક અડધું કેપ્સિકમ ઝીણું સમારેલું મેં એડ કરેલું છે. તો કેપ્સિકમને આપણે આમાં ડુંગળીમાં સારી રીતે સંતળાવા દઈશું મિક્સ કરીને. તો આ રીતે બંને સામગ્રી સરસ રીતે મિક્સ કરી દેવાની છે. જ્યારે શિયાળો આવે ત્યારે તો બધી જ લીલી સામગ્રી હોય, તો આ રેસિપી તમારા સુધી આવે ત્યાં સુધીમાં લીલી સામગ્રી જો તમને મળી ગઈ હોય તો તમે લીલી ડુંગળી, લીલું લસણ બધું સરસ રીતે એડ કરી અને સુરતી ગોટાળાની રેસિપી તમારા ઘરનાને તમે બનાવીને ખવડાવી શકો છો. તો અહીંયા મેં થોડું ઘી, હજી મને ઓછું લાગ્યું એટલે ઘી એડ કર્યું. એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો, અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ સુરતી ગોટાળાની રેસિપી તમને કેવી લાગી છે. તો બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ કરી લીધેલી છે. કેપ્સિકમ અને ડુંગળી પણ સરસ રીતે સંતળાઈ ગયું છે. ત્યારે આ રીતનું નાનું હોલ બનાવી એમાં આપણે એની અંદર વધારાની બીજી સામગ્રી, અને એ છે ટમેટાં, એને આપણે એડ કરી દઈશું. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ બધી સામગ્રી સરસ રીતે સંતળાઈ રહી છે. તો આપણે આ રીતે હલાવતું પણ રહેવાનું. ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખવાની, જેને કારણે કોઈ પણ સામગ્રી છે આપણે દાજે નહીં. તો ટમેટાં અને આદુ મરચાં ધાણા એની આ રીતની અધકચરી મેં જે છે એ કટરમાં ચટણી જેવું આપણે કરીએ એ રીતનું મેં બનાવી લીધેલું, અથવા તો ઝીણું સમારી લીધું હતું. તો એને આપણે એડ કરી દઈશું એટલે બધી જ સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય. તો આ રીતે બધી સામગ્રીને આપણે સરસ રીતે સંતળાવા દેવાની છે. જ્યારે બધી સામગ્રી એડ કરશો ને મિત્રો, ત્યારે તેલનો ભાગ બિલકુલ પણ નહીં દેખાય, પણ કાંઈ વાંધો નહીં, આપણે ઢાંકીને એને ચડવા દઈશું. ઢાંકીને ચડવા દઈશું એટલે ટમેટાનો રસ પણ સરસ રીતે ભળી જાય બધી અંદર, અને સરસ રીતે સામગ્રી બધી આપણી ચડી જશે. તો જો આપણે જોઈ શકીએ છીએ સરસ રીતે બધી જ સામગ્રી ચડી ગઈ છે. બધી સામગ્રી સારી રીતે ચડી જાય એટલે આપણે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે હોલ બનાવી લઈશું. શાકભાજી બધીને સાઈડમાં કડાઈમાં રાખી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ છૂટું પડે એટલે એની અંદર આપણા રૂટીન મસાલા જે હોય છે ને એને એડ કરી દઈશું. હળદર, ત્યારબાદ મરચું અને ધાણા જીરું. હળદર આપણે અગાઉ નાખેલી છે એટલે એ પ્રમાણે જ એડ કરવી. અને ત્યારબાદ હળદર, મરચું, ધાણા જીરું એડ કર્યા બાદ વધારાના જે મસાલા એડ કર્યા હતા જેનો ટેસ્ટ એકદમ સરસ આવે, તો એ કિચન કિંગ મસાલો, ગરમ મસાલો અને સાથે જ મેં જે છે એ આપણે પાઉંભાજીનો જે મસાલો આવે છે ને એ મસાલો એડ કરેલો છે. તો એ મસાલો એડ કરી દઈશું. અને મેઇન સામગ્રી જો આપણે કહી શકીએ તો એ છે એમાં પનીરને આપણે છીણીને અહીંયા એડ કરવાનું છે.
એટલે આ પનીર પણ મેં હોમમેડ જ ઘરે જ બનાવેલું છે, જેની રેસીપી તમને લિંક છે હું તમને જરૂરથી આપી દઈશ, અથવા તો તમે ચેનલ પેજ પર પણ જઈને જોઈ શકો છો મિત્રો. અને પનીર આમાં એડ કર્યા બાદ છે ને બધું જ પાણી છે ને એકદમ ચૂસાઈ જાય છે. એટલે એ સમયે પનીરને આ રીતે મિક્સ કરી અને થોડો સમય હલાવી અને ત્યારબાદ આપણે એમાં થોડું એવું પાણી એડ કરી દઈશું. પાણી એડ કરવાથી શું થશે, શાક જે છે ને એકદમ સરસ લસપસતું થશે. હજુ સામગ્રી ઘણી એડ કરવાની બાકી છે, એટલે મિત્રો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. જો આ રીતે પાણી નાખી અને આપણે આ રીતે સરસ રીતે બધું સારી રીતે હલાવી લેવાનું છે. હલાવ્યા બાદ હજુ મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણે કહી શકીએ તો એ બાકી છે, એટલે રેસીપીમાં જોડાયેલા રહેજો મિત્રો. સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. અગાઉ આપણે થોડું નમક એડ કર્યું હતું, એટલે એ પ્રમાણે જ આપણે નમક એડ કરવાનું છે. થોડું એવું પાણી એડ કરી દઈશું અને શાકને આપણે ચડવા દઈએ એ પહેલાં એમાં મેઇન જે સામગ્રી છે પનીરની સાથેની એ છે ચીઝ. ચીઝને પણ આપણે અહીંયા ખમણી લઈશું. ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની છે. ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે બધી સામગ્રી ચડવા દઈશું, એટલે બધો જ મસાલો છે એ સામગ્રીમાં સારી રીતે ચડી જાય. તો અહીંયા મેં 2 ક્યુબ ભરીને ખમણીને મેં અહીંયા ચીઝ લીધેલું છે, જેનો ક્રીમી ટેસ્ટ છે ને આ શાકમાં એકદમ સરસ આવે છે. તો સરસ રીતે એને આપણે ઢાંકી અને ચડવા દઈશું. ચીઝ તમારા અનુકૂળતા મુજબ તમે લઈ શકો છો. જનરલી બધી સામગ્રી સરસ રીતે ચડી તો ગઈ જ હોય છે, પણ તો પણ મિનિમમ થોડી વાર માટે જો આપણે રહેવા દઈશું ને તો સરસ રીતે ચીઝ છે એકદમ મેલ્ટ થઈ જશે. પાણીનો રસો જે આપણે કરેલો હતો એ પણ સરસ રીતે ભળી જાય બધી સામગ્રીમાં, અને મેલ્ટેડ ચીઝને આપણે આ રીતે હલાવીને સારી રીતે બધું મિક્સ કરી લઈશું, એટલે એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. અને ખરેખર આ સુરતી ગોટાળો મેં તો પહેલી જ વાર બનાવ્યો હતો. તમે તમારા ઘરે બનાવીને ખાઓ છો કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ગોટાળાની અંદર તમે બીજી કઈ કઈ સામગ્રી એડ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. તો અહીંયા આપણું લગભગ શાક રેડી થઈ જ ગયું છે. તો હવે એની અંદર આપણે લાસ્ટમાં જ્યારે શાક સર્વ કરીએ છીએ ને ત્યારે પણ થોડું એવું ચીઝ એડ કરી દેવાનું. ચીઝ મેં તમને અગાઉ કીધું તમારી અનુકૂળતા મુજબ તમે એડ કરી શકો છો. તો ફરી એક ક્યુબ અહીંયા ચીઝનું જે છે એ ખમણીને લઈ લઈશ. અને આ જે ખમણેલું ચીઝ જે છે એનો દેખાવ જ એકદમ સરસ આવે છે ને કે આપણને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. તો આ રીતે ચીઝ જે છે એ ખમણી લેવાનું અને ગેસ છે આપણે બંધ કરી દઈશું. અને ગેસ બંધ કર્યા બાદ આપણે એને ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું. એટલે આપણે એને ઢાંકી દઈશું. તો રેસીપી ઇઝ રેડી નાવ. આપણે જોઈ શકીએ છીએ એકદમ ક્રીમી ટેક્સચર થઈ ગયું છે. આ ચીઝ પનીર ચીઝ ગોટાળો તમે શેની સાથે ખાઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અહીંયા આપણે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું, અને મેં તો અહીંયા ખાખરાની સાથે પણ ટેસ્ટ કરેલ છે. તમે શેની સાથે ખાઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. આ ચીઝ પનીર ગોટાળાની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો. અને ખરેખર રેસીપી ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો.